નવરાત્રિના 9 દિવસ આ ખાસ કરવું. આપણે જાણતા જાણતા કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રિના શુભ સમયમાં ન કરવા જોઈએ. તો આવો જાણીએ માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શું નહીં. નવરાત્રિના દિવસોમાં શું કરવું? 1. દરરોજ મંદિર જવું. નવરાત્રિના પવિત્ર દિવસોમાં દરરોજ માતાજીના મંદિરે દર્શન કરવા જવું અત્યંત શુભ માનવામાં આવે છે. મંદિરનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરેલું હોય છે, જે મનને શાંતિ અને આત્માને શુદ્ધિ પ્રદાન કરે છે. દરરોજ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને તેમના આશીર્વાદ મેળવવાથી મનોબળ મજબૂત બને છે. આ એક દૈનિક નિયમ છે જે આપણી શ્રદ્ધાને વધુ ઊંડી બનાવે છે. પરિવારની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. 2. દેવીને જળ ચઢાવવું. જળને શુદ્ધતા અને જીવનનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દરરોજ સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ પાત્રમાં શુદ્ધ જળ ભરીને દેવી માતાને અર્પણ કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર આ એક સરળ છતાં અત્યંત પ્રભાવશાળી ઉપાય છે જેનાથી માતાજી શીઘ્ર પ્રસન્ન થાય છે. આ કાર્ય ભક્તિભાવ અને શુદ્ધ હૃદયથી કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જળ અર્પણ કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં શીતળતા અને શાંતિનો વાસ થાય છે. 3. ઉઘાડા પગે રહેવું અને સ્વચ્છ કપડાનો પ્રયોગ કરવો. નવરાત્રિના 9 દિવસો દરમિયાન પવિત્રતા જાળવવા માટે ઉઘાડા પગે રહેવું એ દેવી પ્રત્યે આદર અને નમ્રતા દર્શાવે છે. આ પ્રથા આપણને પૃથ્વીની ઊર્જા સાથે જોડે છે અને આપણામાં સાત્વિકતાનો ભાવ જગાડે છે. આ ઉપરાંત દરરોજ સ્નાન કરીને ધોયેલા અને સ્વચ્છ વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ. શુદ્ધ વસ્ત્રો પહેરવાથી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક શુદ્ધિ પણ જળવાઈ રહે છે, જે પૂજાઅર્ચના માટે અત્યંત આવશ્યક છે. 4. 9 દિવસ સુધી વ્રત રાખો. નવરાત્રિનું વ્રત શરીર અને મન બંનેને શુદ્ધ કરવા માટેની એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ઉપવાસ કરવાથી શરીરની પાચન પ્રણાલીને આરામ મળે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આધ્યાત્મિક રીતે આ વ્રત ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવામાં અને સંકલ્પ શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કળિયુગમાં આ વ્રતને એક મહાન તપસ્યા સમાન ગણવામાં આવે છે. આ તપસ્યા દ્વારા ભક્ત દેવી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે છે. 5. 9 દિવસ સુધી દેવીના ખાસ શૃંગાર કરવા. દેવી માતાની મૂર્તિ અથવા છબીનો શૃંગાર કરવો એ તેમના પ્રત્યેના ઊંડા પ્રેમ અને ભક્તિની અભિવ્યક્તિ છે. નવરાત્રિના પ્રત્યેક દિવસે માતાજીને સુંદર વસ્ત્રો, તાજા ફૂલોની માળા અને આભૂષણોથી સજાવવા જોઈએ. આ શૃંગારથી પૂજા સ્થળ દિવ્ય અને જીવંત બને છે અને માતાજી અત્યંત પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવીનો સુંદર શૃંગાર કરવામાં આવે છે ત્યાં માતાજી સૌંદર્ય, સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે છે. 6. અષ્ટમી પર ખાસ પૂજન અને કન્યા ભોજન કરાવવું. નવરાત્રિમાં 8મા દિવસ એટલે કે અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતાજીની વિગતવાર પૂજાઅર્ચના અને હવન કરવામાં આવે છે. આ દિવસનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કન્યા પૂજન છે, જેમાં નાની બાળાઓને દેવીનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે અને તેમને આદરપૂર્વક ભોજન કરાવવામાં આવે છે. આ કાર્યથી માં દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. આ પૂજા કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કરાવવી શ્રેષ્ઠ છે. 7. માતાની અખંડ જ્યોત પ્રગટાવો. અખંડ જ્યોત એ ઘરમાં દેવીની દિવ્ય હાજરીનું પ્રતીક છે જે સતત સળગતી રહે છે. તેને નવરાત્રિના પ્રથમ દિવસે પ્રગટાવીને 9 દિવસ સુધી અખંડ રાખવી જોઈએ. ગાયના શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવો સૌથી પવિત્ર માનવામાં આવે છે.
આ જ્યોત ઘરમાંથી અંધકાર, અજ્ઞાન અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. તે વાતાવરણને સકારાત્મક ઉર્જા, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે, જેનાથી પરિવારનું કલ્યાણ થાય છે. 8. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. નવરાત્રિના 9 પવિત્ર દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું એ દરેક ભક્ત માટે એક અનિવાર્ય નિયમ છે. આ સંયમ માત્ર શારીરિક સ્તરે જ નહીં, પરંતુ વિચારો અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાનો પણ છે. તે જીવન ઊર્જાનું સંરક્ષણ કરીને તેને આધ્યાત્મિક કાર્યો અને ભક્તિ તરફ વાળવામાં મદદ કરે છે. ભલે કોઈ વ્યક્તિ ઉપવાસ કરતો હોય કે ન હોય, આ શુદ્ધતા જાળવવી અત્યંત જરૂરી છે. આ અનુશાસનથી ધ્યાન વધુ ઊંડું બને છે અને ભક્ત દેવીની કૃપા માટે વધુ ગ્રહણશીલ બને છે. 9. સૌપ્રથમ, તમારે સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ. નવરાત્રિ એ માં દુર્ગા અને તેમના 9 સ્વરૂપોમાં દિવ્ય નારી શક્તિની ઉજવણીનો તહેવાર છે. આથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું એ દેવી માતાને નારાજ કરવા બરાબર છે. દરેક સ્ત્રીમાં માતાનું સ્વરૂપ જોવું જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ. આ સન્માન માત્ર આ 9 દિવસો પૂરતું સીમિત ન હોવું જોઈએ, પરંતુ જીવનભરની આદત હોવી જોઈએ. મા દુર્ગાના સાચા આશીર્વાદ મેળવવા માટે સ્ત્રીઓનું સન્માન કરવું સર્વોપરી છે. 10. યાદ રાખો, શાંતિપૂર્ણ ઘર. નવરાત્રિ દરમિયાન ઘરનું વાતાવરણ શાંતિ, પ્રેમ અને સકારાત્મકતાથી ભરેલું હોવું જોઈએ. દેવી માતા એવા ઘરમાં જ વાસ કરવાનું પસંદ કરે છે જ્યાં શાંતિ હોય. કોઈ પણ પ્રકારના વાદવિવાદ, ઝઘડા કે નકારાત્મક વાર્તાલાપથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. ઘરમાં સુમેળભર્યું વાતાવરણ જાળવવાથી આખા વર્ષ માટે સુખ, આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ આકર્ષિત થાય છે. આ 9 દિવસોમાં બનાવેલ સકારાત્મક તરંગો પરિવારના કલ્યાણ પર કાયમી અસર કરે છે. 11. અખંડ જ્યોતિનું પાલન. અખંડ જ્યોતિ પ્રગટાવવી એક મોટી જવાબદારી છે, જેમાં કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે આ વ્રત લો છો, તો તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પૂજાના તમામ નિયમો અને વિધિઓનું કાળજીપૂર્વક પાલન થાય. આમાં વ્યક્તિગત શુદ્ધિ જાળવવી અને દીવો ક્યારેય બુઝાય નહીં તેની ખાતરી કરવી શામેલ છે. ધાર્મિક વિધિઓના પાલનમાં કોઈ પણ પ્રકારની બેદરકારી દેવીનું અપમાન ગણાય છે, તેથી સંપૂર્ણ પ્રતિબદ્ધતા જરૂરી છે. 12. માં દુર્ગાનો પ્રસાદ જમતા પહેલા. માં દુર્ગાને અર્પણ કરવા માટે તૈયાર કરાયેલ ભોજન એટલે કે પ્રસાદ પવિત્ર ગણાય છે. આ પ્રસાદ ગ્રહણ કરતા પહેલા તેને નાની બાળાઓને અર્પણ કરવાની પરંપરા અત્યંત પુણ્યશાળી છે. નાની કન્યાઓને દેવીનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. તેમને પહેલા ભોજન કરાવીને તમે સીધો જ માતાજીને પ્રસાદ અર્પણ કરો છો. આ આદરણીય કાર્યથી પ્રસાદના આશીર્વાદ અનેક ગણા વધી જાય છે અને દેવી માતા અત્યંત પ્રસન્ન થાય છે. 13. સુનિશ્ચિત કરો કે તમે માં દુર્ગા માટે જે પણ પ્રસાદ બનાવો, માં દુર્ગા માટે ભોગ, પ્રસાદ તૈયાર કરતી વખતે સાત્વિક ભોજનના સિદ્ધાંતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. આનો અર્થ એ કે લસણ અને ડુંગળી જેવી તામસિક ગણાતી સામગ્રીનો સંપૂર્ણ ત્યાગ કરવો. પ્રસાદ શુદ્ધ, સાદો અને સ્વચ્છ શરીર તથા ભક્તિમય મનથી તૈયાર કરવો જોઈએ. આવો સાત્વિક ભોગ ધરાવવો એ દેવીનું સન્માન કરવાની સાચી રીત છે. આ સુનિશ્ચિત કરે છે કે તમારો ભોગ દેવીને સ્વીકાર્ય છે અને તેમના શુદ્ધ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 14. નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીના શ્લોકોનો પાઠ. દુર્ગા સપ્તશતી એક શક્તિશાળી ગ્રંથ છે, જેમાં દેવીના મહિમાનું વર્ણન કરતા પવિત્ર શ્લોકો છે. નવરાત્રિ દરમિયાન આ શ્લોકોનો પાઠ કરવો એ અત્યંત શુભ અને શક્તિશાળી પૂજા પદ્ધતિ છે. જો કે પાઠની અસરકારકતા માટે શ્લોકોનું સાચું ઉચ્ચારણ અને યોગ્ય વિધિ અત્યંત મહત્વપૂર્ણ છે.
જો તમને યોગ્ય રીત વિશે ખાતરી ન હોય તો કોઈ જ્ઞાની પંડિત દ્વારા પાઠ કરાવવો શ્રેષ્ઠ છે. આ સુનિશ્ચિત કરે છે કે પ્રાર્થના દેવી સુધી યોગ્ય રીતે પહોંચે છે અને ઇચ્છિત ફળ મળે છે. 15. નવરાત્રિના 9 દિવસ દરમિયાન દારૂ અને તમાકુથી. નવરાત્રિ એ શરીર, મન અને આત્માની આધ્યાત્મિક શુદ્ધિનો સમય છે. આ પવિત્ર સમયગાળા દરમિયાન દારૂ અને તમાકુ જેવા પદાર્થોનું સેવન સખત રીતે પ્રતિબંધિત છે. આ વસ્તુઓને અશુદ્ધ, તામસિક માનવામાં આવે છે અને તે મનને ભ્રમિત કરી આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. વ્રત અને પૂજાની પવિત્રતા જાળવવા માટે આવા માદક પદાર્થોથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. આ અનુશાસન દેવીની દિવ્ય ઊર્જા સાથે સાચું જોડાણ સ્થાપિત કરવા માટે જરૂરી છે. 16. એવું પણ કહેવાય છે કે જે અનુષ્ઠાન વિધિનું પાલન, જે ભક્તો નવરાત્રિ દરમિયાન વિશેષ અને ગહન આધ્યાત્મિક સાધના, અનુષ્ઠાન કરે છે તેમના માટે વધુ કડક નિયમો હોય છે. તેમને ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે આ 9 શુભ દિવસો અને રાત્રિઓ દરમિયાન ઊંઘ ઓછી કરવી. તેમનો ઉદ્દેશ્ય વધુમાં વધુ સમય પ્રાર્થના, ધ્યાન અને દેવીના નામ જપમાં વિતાવવાનો હોય છે. ખાસ કરીને દિવસ દરમિયાન સૂવાનું ટાળવાથી ઉચ્ચ સ્તરની જાગૃતિ અને ભક્તિભાવ જાળવવામાં મદદ મળે છે, જેનાથી ગહન આધ્યાત્મિક લાભ થાય છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય અંબેમાં ચોક્કસ લખો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા બધાનો